સુરત શહેરના રાંદેરના વાણકી સ્ટેડિયમમાં ભીમરાડ માછી સમાજ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઉત્સાહભેર રમાઈ હતી, જેમાં ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તેમને ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇજાદારના હસ્તે ટ્રોફી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા છે। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વાણકી સ્ટેડિયમ ખાતે ભીમરાડ માછી સમાજના ઉપક્રમે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી। હિન્દુ સમાજના સહયોગથી રાંદેર સેલર ક્લબ દ્વારા યોજવામાં આવેલી આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ પોતાની રમત કુશળતા અને ખેલ ભાવનાનો ઉત્તમ પરિચય આપ્યો હતો। સમગ્ર સ્પર્ધા દરમિયાન મેદાન પર ઉત્સાહ અને રોમાંચનો માહોલ જોવા મળ્યો હતો। સામાજિક અગ્રણી શ્રી દીપકભાઈ ઇજાદા દ્વારા પ્રકારની કુલ 11 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્પોન્સરશિપ અપાઈ છે, જેના કારણે સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે। ફાઇનલ મેચ બાદ દીપક ઇજાદાના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી તથા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ખેલ ભાવના, એકતા અને ઉત્સાહના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ ટુર્નામેન્ટ આપણે ભીમરાડમાં માછી સમાજની ઓપનિંગ ને ફાઇનલમાં હું કો સ્પોન્સર હતો, ત્યારે કિશોરભાઈ એલ પટેલે એ આયોજિત કરેલી ટુર્નામેન્ટ આપણે જોઈ અને પછી એની રીલ બી બધે ચાલી, ત્યારે સરસ પ્રોગ્રામ થયો અને સરસ આયોજન એ હતું। ભીમરાડ ક્રિકેટ ગાંધી મેદાનના ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે બળવંતભાઈ પટેલે આખું એનું મેન્ટેન કર્યું અને બનાવ્યું હતું, અને ત્યાં આજે પાછું ગાંધી આશ્રમમાં મહારક્તદાન શિબિર હતી, ત્યાંથી આપણે અહીંયા ઓલ ઇન્ડિયા હિન્દુ સમાજના ઉપક્રમે રાંદેરના સેલર ક્લબના પ્રમુખ શ્રી ધવલ અલાભાઈ સરનેમ હું ધવલની આશીષ સેલર અને એમના જુનિયર ધવલ સેલરે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જેમાં ઓલ હિન્દુ સમાજના તમામ લોકોની ટીમો 16 ટીમો અલગ અલગ પ્રદેશની, એક ટીમોમાં અલગ અલગ પ્લેયર, કોઈ આનું કોઈ ત્યાંનું, આ શેખ હવે તો તે સંજોગોમાં આપણે જોયું કે આપણે અહીંયા મારું સરસ સ્વાગત કરવામાં આવ્યું। અહીંયા ટાઇટલ સ્પોન્સર હું છું। પહેલાં 1 લાખ આપેલા, પછી કંઈ 1.5 લાખ આપ્યા, એવું જ આપ્યું ને કે 2.5 લાખ થયા, આજે બીજા 50 આપ્યા ને, એટલે 2.5 લાખ થયા। પ્લસ આપણે સાડી વિતરણ કરું, એટલે એ બધું સરવાળે આંકડો જે થશે તે એનો કંઈ મને અફસોસ નથી, કારણ કે સંખ્યાવાન આવી 11 ટુર્નામેન્ટ ક્રિકેટની હજુ રમવાની ચાલુ જ છે મારી। मेरा नाम रियाना पटेल है। कैसा लग रहा है आज यहाँ पे आके? बहुत अच्छा लग रहा है। कोरी समाज आज मैच है फाइनल, इसलिए अच्छा लग रहा है। मेरा डैडी खेल वीडियो कैसे बनाते हो? वीडियो हम मेहनत करके बनाते हैं, मेहनत से पैसे आते हैं, मेहनत करते हैं वो कहते हैं ना, करने वालों को कभी हार नहीं होती। સમાજ સેવા માટે અગ્રેસર દીપકભાઈ ઇજાદા દ્વારા યુવાનોને ખેલકૂદ તરફ આગળ વાવવા અને ભવિષ્ય બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે, જે તેમની એક ઉત્તમ સમાજ સેવાની ભાવનાના દર્શન કરાવે છે।